સૌને મારા જય શ્રી કૃષ્ણ। બધા વાલા વાલા ભગવત ભક્તોને રાધે રાધે। બધા ભગવત ભક્તોને આજે જય શ્રી કૃષ્ણ। બહુ જ સારો પરમ પવિત્ર એવો શ્રાદ્ધ પક્ષનો મહિનો એટલે કે ભાદ્રપદનો મહિનો ચાલે છે। અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલુ છે। આપણા પિતૃઓને તર્પણ, પિતૃઓના નિમિત્તે દાન પુણ્ય અને શ્રાદ્ધ કરવું જોઈએ એવું સુંદર મજાના દિવસો ચાલે છે। પિતૃઓને યાદ કરવાના દિવસો ચાલે છે। તો એ નિમિત્તે હું સરસ મજાની અંજલિ લઈને આવી છું। જે દિવસે તમારા પિતૃઓનું શ્રાદ્ધ હોય કે ન હોય તો એ રોજ એકવાર અંજલિ ગાઈ અને તમારા પિતૃઓને યાદ કરીને અર્પણ કરવી, આટલું આપણે જરૂર કરી શકીએ। બને એટલા નામ જપ કરીએ, એમની પાછળ ભજન કીર્તન કરાવીએ, જેટલું થઈ શકે એટલું કરીએ। ગાયને ઘાસ, ગરીબને દાન પુણ્ય એ કરીએ તો બહુ સારું પિતૃઓને પ્રાપ્ત થતું હોય છે। અને આ 15 દિવસ પિતૃઓ જરૂર આપણું બધું દીધેલું ગ્રહણ કરતા હોય છે એવું ભાગવત શાસ્ત્રમાં લખેલું છે। તો ચાલો ભગવત ભક્તો, સુંદર મજાની અંજલિ છે, આપણે ગાઈએ ભાવથી અને પિતૃઓને અર્પણ કરીએ। સૌના પિતૃઓને મારા પ્રણામ છે। તો ચાલો આપણે અંજલિ ચાલુ કરીએ। અંજલિ લેજો ઓ પિતૃ અમારી, આશીષ આપજો પાવનકારી। અંજલિ લેજો ઓ પિતૃ અમારી, આશીષ આપજો પાવનકારી। શ્રાદ્ધ પક્ષે અમે યાદ જ કરીએ, ભાવ ભરી અંજલિ આજે રે દઈએ। મોહ માયામાં અમે કદી નવ ડૂબીએ, ફરજો અમારી કદી નવ ચૂકીએ। દ્રષ્ટતા બાળકની લેજો વિસારી, આશીષ આપજો પાવનકારી। કીધા અમો પર તમે ઉપકારો, પાળી પોષીને દીધા દિવ્ય વિચારો। ઋણી તમારા અમે છીએ ભારી, આશીષ આપજો પાવનકારી। જે જે દિશામાં વસો પિતૃદેવો, ત્યાં ત્યાં સ્વીકારજો અમારી સેવા। થોડું ઘણું કહ્યું તમે લેજો સ્વીકારી, આશીષ આપજો પાવનકારી। આપની પાછળ અમે ભજન રે કરીએ, ભૂપદપણું એમાં કાંઈ ન વધરીએ। નામ સ્મરણમાં ફૂલડા રે ધરીએ, ભાવ ભરીને આજે અંજલિ દઈએ। અંજલિ લેજો ઓ પિતૃ અમારી, આશીષ આપજો પાવનકારી, આશીષ આપજો પાવનકારી। બધાના પિતૃઓને પ્રણામ। કૃપા કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય શ્રી રાધે। આર્યવૈદિક હિન્દુ સનાતન ધર્મ કી જય હો। ગૌ માતા કી જય હો।